ઝાલાવાડમાં થાણાજી નાગપંચમી એટલે કે પાંચાળ થરાની નાગભૂમિ ખડપાણીને ખાખર પાણાનો નહીં પાર વગર દિવે વાળું કરે એ જગ જૂનો પાંચાળ। આ ઝાલાવાડના 125 ચોરસ માઇલના કંદોરાને પાંચાળ કહેવામાં આવે છે। પાંચાળમાં કેન્દ્ર તરીકે થાન રહ્યું છે। થાન એ પ્રાચીન સ્થળ હોવા છતાં એના મૂળ નામ અને પ્રાચીન ઉલ્લેખો સ્કંદ પુરાણમાં જોવા મળે છે, જેમાં થાનને સ્થાન તરીકે ઓળખાય છે, પરંતુ ધીમે ધીમે સ્થાને લોકભાષા અભ્રસ શબ્દને કારણે ગામનું નામ થાન તરીકે જાણીતું બન્યું। નાગપૂજામાં ઝાલાવાડમાં થાન, ભાંડિયાબેલી, તલસાણિયા અને ચરમાળિયા કે ચાંદ્રાલિયા સ્થાનકો સુપ્રસિદ્ધ છે, જ્યાં સરોવર, સરિતા અને ડુંગરો જોવા મળે છે। ત્યાં જોગી જતીઓ અને સાધુ સંતોના બેસણા નજરે પડે છે। નળકુળ માયલો નાગ ફેણ માંડી પાછો ફરે, જામ ભાગ્યો જળ સાપ નોડી વાટે નાગડા। શેષ અને સૂરજ બેઉ સમો વડવાદીએ, એક ધરતી શિરતરી બીજા ઉગે વાણાવાય। શ્રી સ્થાન પુરાણમાં પાંચાળની પવિત્ર ભૂમિને સર્વભૂમિ અને સૂર્યભૂમિ તરીકે વર્ણવવામાં સૂરજ વસંગી સહાય કરે પળ જુઓ પાંચાળ તેવી ઉક્તિ દુહામાં મળે છે। સૌરાષ્ટ્રના ઠાંગા ડુંગર આજુબાજુ રેલમ છેલ હતી। પશુઓ તથા પશુપાલકોના પિયર જેવા પાંચાળમાં આવેલ પૂર્વાભિમુખ કમલ તળાવના સુંદર તટે ગ્રામ્ય દેવતા શ્રી વાસુકી દાદાનું વિખ્યાત મંદિર આવેલું છે। પુરાણ ગ્રંથાનુસાર દેવો અને દાનવોએ અમૃત મંથન માટે મેરુ પર્વતનું રવૈયું અને શ્રી વાસુકી નાગદેવનું નેતૃ કરવામાં આવ્યાની કથા જાણીતી છે। શ્રીમદ ભાગવત ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એમ કહેતા દેખાડ્યા છે કે હે ધનંજય, સર્પોમાં હું વાસુકી ને નાગોમાં હું શેષ નાગ છું। સર્પોમાં અહમ વાસુકી, નાગના અહેશેષ। આમ ભારતખંડમાં નાગ પૂજા અત્યંત પ્રાચીન સમયથી પ્રચલિત છે અને ઇતિહાસવિદ શ્રી હરિલાલ ઉપાધ્યાયે આજે નાગપંચમી એટલે કે પાંચાળ ધરાની નાગ પૂજા ખડપાણીને ખાખર પાણાનો નહીં પાર વગર દિવે વાળું કરે એ જગનો પાંચાળ। ઝાલાવાડના 125 ચોરસ માઇલના કંદોરાને પાંચાળ કહેવામાં આવે છે અને પાંચાળમાં કેન્દ્ર તરીકે થાન રહ્યું છે। થાન એ પ્રાચીન સ્થળ હોવા છતાં એના મૂળ નામ અને પ્રાચીન ઉલ્લેખો સ્કંદ પુરાણમાં જોવા મળે છે, જેમાં થાનને સ્થાન તરીકે ઓળખાય છે। રિપોર્ટર મહેશભાઈ થરેસા।